નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો જે ટોપિક છે એ મહત્વનો છે, કારણ કે આજે આપણે ટુડેઝ કરંટ અફેર્સ એટલે કે આજનું કરંટ અફેર્સના વન લાઇનર એમસીક્યુ લઈને આવ્યા છીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો અને આ સિરીઝ છે એ આપણે ડેલી સિરીઝ રહેશે, બરાબર। તો મોસ્ટ આઈએમપી કહી શકાય કરંટ અફેર્સનો ટોપિક, બરાબર। ગમે તે એક્ઝામ છે એમાંથી તમારા 5 થી 10 જે પ્રશ્નો છે, બરાબર, કરંટ અફેર્સમાં પૂછાતા હોય છે, કારણ કે ગુજરાત સરકાર અને જે ભારત એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે એક્ઝામ છે એમાં કરંટ અફેર્સનો જે ટોપિક છે એ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે। તો આ સિરીઝ આપણે લઈને આવે છે। જેટલું બને એટલું વિડીયોને શેર કરો આપણા મિત્રોમાં, જેનાથી તમારા જેવો લાભ બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મળી રહે। તો ચાલો ટાઈમ વેસ્ટ ના કરતાં આપણે વન બાય વન એમસીક્યુ જોઈએ। તો પહેલો મિત્ર જોઈએ, નંબર 1, તો તાજેતરમાં ભારતનું 3.0નું પહેલું બજેટ કોને રજૂ કર્યું? તો ભારતનું જે પહેલું બજેટ છે, બરાબર, તાજેતરમાં, તો નિર્મલા સીતારામન દ્વારા જે 3.0નું પહેલું બજેટ રજૂ કર્યું છે, બરાબર, જે 47 લાખ કરોડ, બરાબર મિત્રો, જે બજેટ છે એ 47 લાખ કરોડ, બરાબર, તો આટલાનું બજેટ છે એ જાહેર કરવામાં આવ્યું છે। તો યાદ રાખવાનું છે, એક્ઝામમાં પૂછાઈ શકે। નંબર 2, તાજેતરમાં ભારતનું 3.0નું પહેલા બજેટમાં કયા ટેક્સને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો? યાદ રાખજો, એન્જલ ટેક્સ। નંબર 3 જોઈએ, તાજેતરમાં ઓલિમ્પિક્સ ગેમનું ઉદ્ઘાટન કયા દેશમાં થશે? તાજેતરમાં ઓલિમ્પિક્સ ગેમ્સનું ઉદ્ઘાટન કયા દેશમાં થશે? તો પેરિસમાં। ઓલિમ્પિક્સને લગતા વિદ્યાર્થી મિત્રો 1 થી 2 એમસીક્યુ આવનારી કોઈ પણ એક્ઝામ હશે તો કરંટ અફેર્સમાં પૂછાશે, લખીને રાખજો, બરાબર, જેનાથી તમે ભૂલી નહીં જાઓ। આગળ આપણે જોઈએ તો નંબર 4, જીએનઈપીનું પૂરું નામ શું છે? તો ગુજરાત ન્યૂઝપેપર ઇમ્પ્લિમેન્ટ પોર્ટલ, બરાબર, એક પોર્ટલ લોન્ચ કરવામાં આવી છે ન્યૂઝપેપર ગુજરાત દ્વારા, બરાબર। તો યાદ રાખવાનું છે જીએનઈપી એટલે કે ગુજરાત ન્યૂઝપેપર ઇમ્પ્લિમેન્ટ પોર્ટલ। નંબર 5, ભારતમાં તાજેતરના બજેટમાં જંગી બજેટ એટલે કે કૃષિ ક્ષેત્રે કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા? તો યાદ રાખવાનું છે 1.52 લાખ કરોડ, 1.52 લાખ કરોડ। નંબર 6, તાજેતરમાં ભારતમાં 7મી વખત બજેટ રજૂ કરનાર દેશના પ્રથમ નાણામંત્રી કોણ છે? તો આઈએમપી છે, બરાબર, નિર્મલા સીતારમણ, બરાબર, નિર્મલા સીતારમણ દ્વારા 7મી વખત કન્ટિન્યુ ભારતમાં બજેટ છે એ રજૂ કર્યું છે। આવનારી એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એમસીક્યુ નીવડી શકે। નંબર 7 જોઈએ, ભારતમાં આઝાદી બાદ પ્રથમ બજેટ કોને અને ક્યારે રજૂ કર્યું? પૂછાઈ શકે, બરાબર, ભારતમાં આઝાદી બાદ પ્રથમ બજેટ કોને અને ક્યારે રજૂ કર્યું? તો એ.કે. સન્મુખ દ્વારા પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યું 1947માં। આગળ નંબર 8 જોઈએ, ભારતના તાજેતરના નાણામંત્રી એવા નિર્મલા સીતારમણ કેટલામાં નાણામંત્રી છે ભારતના? તો યાદ રાખજો મિત્રો, 1947 બાદ, બરાબર, અત્યાર સુધીના કુલ 30માં નાણામંત્રી ગણી શકાય નિર્મલા સીતારમણ। આગળ આપણે વાત કરીએ નંબર 9, તો તાજેતરમાં ઇસરો દ્વારા સ્વદેશી મેપિંગ એપ, યાદ રાખજો, સ્વદેશી મેપિંગ એપ લોન્ચ કરવામાં આવ્યું, તેનું નામ શું છે? તો ભુવન નામનું એપ્લિકેશન છે, બરાબર, જે મેપિંગ એપ દર્શાવે છે, જે આપણા ભારતનું સ્વદેશી મેપિંગ એપ છે। નંબર 10, તાજેતરના ઇસરોના ચેરમેન કોણ? તાજેતરના ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન કોણ છે? તો બધાને યાદ છે, બરાબર, કે એસ સોમનાથન, બરાબર, એસ સોમનાથન। નંબર 11 જોઈએ, તાજેતરમાં રમાયેલ પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગ મેડલ જીતનાર ભારતની સૌપ્રથમ મહિલા કોણ બની? તો યાદ રાખજો, બરાબર, મનુ ભાકરે, જે બ્રોન્ઝ મેડલ જીત્યા છે। ફરી એક વખત તમને રિમાઇન્ડ અપાઈ દઉં છું, તાજેતરમાં રમાયેલ પહેલી પેરિસ ઓલિમ્પિક શૂટિંગમાં મેડલ જીતનાર ભારતની સૌપ્રથમ મહિલા, યાદ રાખજો મિત્રો, ભારતની સૌપ્રથમ મહિલા એવી છે જેને, બરાબર, પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે। તો એ કોણ? તો કે મનુ ભાકરે। આગળ આપણે જોઈએ નંબર 12, તો તાજેતરમાં ભારતમાં એક સર્વે મુજબ કુપોષિત બાળકોનું પ્રમાણ કયા રાજ્યમાં સૌથી વધુ જોવા મળ્યું?
તો યાદ રાખવાનું છે ઉત્તર પ્રદેશ, જે 46.36% છે, બરાબર. જે બાળકોમાં સર્વે થયું જેમાં કુપોષિત જે સૌથી વધારે ગણાતું રાજ્ય જો જોવા મળ્યું તો ઉત્તર પ્રદેશ છે, જે 46.36% છે. આઈએમપી પોઈન્ટ છે, યાદ રાખી લેજો, નોટ કરી લેજો. આમાંથી જે છે બરાબર, આ વિડીયોમાંથી તમારા 1 થી 2 માર્ક તમારા કરંટ અફેર્સમાં ડન થઈ જશે. આગળ આપણે જોઈએ, તાજેતરમાં ભારતમાં એક સર્વે મુજબ કુપોષિત બાળકોનું પ્રમાણ કયા રાજ્યમાં સૌથી ઓછું જોવા મળ્યું? તો સૌથી વધારે અને સૌથી ઓછું, બરાબર, જે જોવા મળે છે. તો યાદ રાખજો મિત્રો, કર્ણાટકમાં, બરાબર. કર્ણાટકમાં છે એ ભારતમાં સૌથી ઓછું કુપોષિત બાળકોનું પ્રમાણ જે રાજ્ય હોય તો એ કર્ણાટક છે. તો આ જે છે બરાબર, પોઈન્ટ તમારા ક્લિયર થઈ ગયા હશે. આગળ જોઈએ નંબર 14. તાજેતરમાં ભારતના એક સર્વે મુજબ કુપોષિત બાળકોનું પ્રમાણ ગુજરાતમાં બરાબર કેટલામું છે? બરાબર, ગુજરાતમાં કેટલું છે? તો યાદ રાખજો 39.93%. 39.93% એક સર્વે મુજબ કુપોષિત બાળકોનું પ્રમાણ જાણવા માટે એક સર્વે કરવામાં આવ્યો હતો, બરાબર. જે સર્વે બાદ ગુજરાત રાજ્યનું બરાબર જે પોઈન્ટ કહી શકાય, બરાબર, પસંદ કહી શકાય તો 39.93% છે. આ પણ ગુજરાત સરકારની જે એક્ઝામ છે બરાબર પૂછવાની 100% શક્યતા છે. નંબર 15 જોઈએ, તાજેતરમાં આસામના રાજ્યપાલ પદે કોની નિમણૂક થઈ? આસામના રાજ્યપાલ પદે કોની નિમણૂક થઈ? તો લક્ષ્મણ પ્રસાદ આચાર્ય. જવાબ આવશે મિત્રો લક્ષ્મણ પ્રસાદ આચાર્ય. આગળ જોઈએ નંબર 16. તાજેતરમાં પંજાબના રાજ્યપાલ તરીકે કોની નિમણૂક થઈ? બરાબર, કોની નિમણૂક થઈ? તો જવાબ આવશે મિત્રો ગુલાબચંદ કટારિયા, બરાબર, ગુલાબચંદ કટારિયા. આગળ જોઈએ નંબર 17. તો તાજેતરમાં ઝારખંડના રાજ્યપાલ તરીકે કોની નિમણૂક થઈ? તો સંતોષકુમાર ગંગવાટ, બરાબર. સંતોષકુમાર ગંગવાટ જે છે એ ઝારખંડના રાજ્યપાલ તરીકે એમની નિમણૂક થઈ છે હાલમાં, બરાબર. આગળ જોઈએ આપણે નંબર 18. તો તાજેતરમાં છત્તીસગઢના રાજ્યપાલ તરીકે કોની નિમણૂક થઈ? તો યાદ રાખજો મિત્રો રામેન ડેકાની જે છત્તીસગઢના રાજ્યપાલ તરીકે તાજેતરમાં નિમણૂક પામ્યા છે. નંબર 19. તાજેતરમાં રાજસ્થાનના રાજ્યપાલ પદે કોની નિમણૂક થઈ? તો હરિભાઉ કિશનરાવ બાગડે, જે રાજસ્થાનના રાજ્યપાલ પદે એમની નિમણૂક થઈ છે. નંબર 20. તાજેતરમાં બરાબર મેઘાલય, યાદ રાખજો મિત્રો, બરાબર, મેઘાલય છે, બરાબર. તાજેતરમાં મેઘાલયના રાજ્યપાલ પદે બરાબર કોની નિમણૂક થઈ? તો CH વિજયશંકર. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા, બરાબર મિત્રો, જેનાથી તમને જે ડેલી કરંટ અફેર્સ છે એમાં તમારા પોઈન્ટ ટુ પોઈન્ટ ક્લિયર થઈ ગયા હશે, બરાબર. 20 મોસ્ટ આઈએમપી વન લાઇનર હતા, બરાબર. બરાબર, 20 મોસ્ટ આઈએમપી તમારા વન લાઇનર MCQ હતા. જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આપણે આવી ડેલી સિરીઝ, બરાબર, 20 મોસ્ટ આઈએમપી MCQ જે કરંટ અફેર્સને લગતા હશે, બરાબર, જે આવનારી એક્ઝામમાં જો પૂછવા જઈએ, બરાબર, ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ હશે તો એનો એક અલગ જ ટોપિક હશે, બરાબર. એમાંથી તમને 10 થી 15 માર્ક, બરાબર, 10 થી 15 માર્ક તમારા જે છે એક CA એટલે કે કરંટ અફેર્સના જ પૂછાશે. તો આપણે ડેલી બરાબર મોસ્ટ આઈએમપી MCQ લઈને આવીએ છીએ. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એક નવા વિડીયોમાં મિત્રો ફરી મળીએ, તો રજા આપજો. નમસ્કાર.